વેલકમ ટુ વન ન્યૂ વ્લોગ. અને આપણે આજે એક સમાચાર છે શામળાજીમાં જે ભગવાન બિરસા મુંડાની જે ગૌરવ યાત્રા છે તેને લઈને એક વડાપ્રધાન PM મોદી ગુજરાતમાંથી સભા સંબોધવાના છે ત્યારે ત્યાં પહોંચીએ. આપણે આ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છીએ. જો લાંબી લાઈનો અને આગળ જોઈ બસો જો લોકો ચાલતા જાય છે. જે જનજાતીય ગૌરવ દિવસ છે ભગવાન બિરસા મુંડાનો, તેની ઉજવણી આખી અંચાસઈ સ્કૂલ ખાતે થઈ રહી છે. તો તમને પબ્લિક બતાવું છું. એટલા ટ્રાફિક છે. ફટાકડા ફૂટી રહ્યા છે. અમે પહોંચી ગયા સભા સ્થળ ઉપર. શામળાજી રોડ ઉપર ખેરંચા પાસે આવેલી છે જગ્યા. હજારોની સંખ્યામાં લોકો છે. જો તમે, હા, એ ભીડ છે જબરજસ્ત. બલિદાન અને ગૌરવ
देश के कोने कोने से इस कार्यक्रम का हिस्सा बन रहे हैं मेरे आदिवासी भाई बहन। હોપ તમને મજા આવી હશે આદિવાસી નૃત્ય જોઈને. અને જો તમે મારી પાછળ સાંભળી શકો છો કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલી રહ્યા છે અત્યારે, અને અમે આ સમીરબેન બંને બેઠા છીએ અહીંયા. એ આ બધા પત્રકારો લઈ જજો ભાઈ. જો આ મોર મળ્યો આજે. આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે રાજ્યભરમાં જે આદિવાસી વિસ્તારો છે ત્યાં જનજાતીય ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી, જેના આજે ઉજવણી કરવામાં આવી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડાથી લાઈવ હતા અને આપણા જે મંત્રી છે પીસી બરાંડા અહીંથી અરવલ્લીથી લાઈવ હતા. એટલે ખીલંચિયા સૈનિક સ્કૂલ ખાતે જે કાર્યક્રમ હતો તે સરસ મજાનો યોજાયો. તમે નૃત્ય પણ જોયું, જે પ્રકારે બધાએ નૃત્ય કર્યું, આદિવાસી સમાજનું જે પરંપરાગત નૃત્ય છે. અને સાથે સાથે હજારોની સંખ્યામાં જનમેદની અહીં ઉમટી પડી હતી. અને અમારા સમીરભાઈ મોર બી લાયા છે. જો મોર બતાવો સમીરભાઈ. મોર એટલે કે તમે સરસ મજાનું જે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા નિહાળ્યું, એમનું નૃત્ય નિહાળ્યું. એટલે કે આ પ્રકારનું જે માહોલ બન્યો હતો, કારણ કે જે આદિવાસી સમાજ છે, આદિવાસી સમાજનું જે ભગવાન છે બિરસા મુંડા, તેમના જન્મ જયંતિની ઉજવણી માટેના એક ભવ્ય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રેમ કરશો ને એ તમારો અવાજ આવશે, જે વિડીયોમાં ફ્રેમમાં હશે ને એનો અવાજ આવશે. જો મિત્રો આપણે કાર્યક્રમ પતાવ્યા બાદ નાસ્તો કરવા માટે આવી ગયા છે. નાસ્તો બી આપણો આવી ગયો છે. એક બે એક ચાર એક એક્સ્ટ્રા છે. નાસ્તો પતાવી દીધો.